પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા બની મોતનું કારણ ટ્રાફિકમાં અડધો કલાક સુધી ફસાયેલી રહી એમ્બ્યુલન્સ અટવાતા હાર્ટ એટેકના દર્દીનું મોત રાજસ્થાનના દર્દીને સારવાર માટે પાલનપુર લવાયા હતા। ધવલ જોડાઈ ગયા છે। ધવલ, હાઈવેની ટ્રાફિક સમસ્યા વધુ એક વખત કોઈનું મોતનું કારણ બની છે। કઈ રીતે આખી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, શું વિગતો? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુખાવા સમાન બની છે। મહત્વની વાત છે કે અનેકવાર આ ટ્રાફિકની સમસ્યાને કારણે અનેક લોકોના મોત નિપજ્યાના જે સમાચાર છે તે સામે આવી ચૂક્યા છે। જો કે ગઈકાલે પણ આ ટ્રાફિક સમસ્યાને કારણે વધુ એક દર્દીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે રાજસ્થાન તરફથી એક જે હાર્ટ એટેકનું પેશન્ટ હતું તે પેશન્ટને લઈને એમ્બ્યુલન્સ છે તે ખાતે પહોંચી રહી હતી। પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ જવાની હતી, પરંતુ પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં જે પ્રકારે ટ્રાફિક હતું ને ટ્રાફિકને કારણે અડધો કલાક સુધી આ એમ્બ્યુલન્સ છે તે આ ટ્રાફિકની અંદર અટવાઈ હતી। જોકે જે દર્દી હતું તે દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હતી, પરંતુ જે એમ્બ્યુલન્સ છે તે ટ્રાફિકની અંદર અટવાયેલી રહેતા દર્દીનું જે સમયસર સારવાર ન મળતા મોત નીપજ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે ને તેને જ કારણે એક બાદ એક લોકોને પોતાના જીવ ગુમાવવાના વારા આવ્યા છે। તેમ છતાં પણ તંત્ર દ્વારા ટ્રાફિકનું નિરાકરણ ન લવાતા અત્યારે તો જે શહેરીજનો છે તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બિલકુલ, આભાર ધવલ તમામ વિગતો માટે।